નમસ્કાર દર્શક મિત્રો, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પવન દ્વિવેદી। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। સામાન્ય જનતા પર મોંઘવારીનો માર। દૂધમાં ભાવ વધારા બાદ હવે ઈંધણમાં પણ કરાયો વધારો। પેટ્રોલ ડીઝલમાં 3 રૂપિયા અને સીએનજીમાં 2 રૂપિયાનો તોતિંગ ભાવ વધારો। આજથી લાગુ થશે ભાવ વધારો। નીટ યુજી પરીક્ષાની નવી તારીખ જાહેર। નીટ પરીક્ષાની નવી તારીખ જાહેર। પેપર લીકને કારણે રદ થયેલી પરીક્ષા હવે 21 જૂને યોજાશે। 23 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા। બલોલનગર બ્રિજ ડેથ ટ્રેપ બન્યો। અમદાવાદના રાણીપમાં બલોલનગર બ્રિજ ડેથ ટ્રેપ બન્યો। 10 દિવસમાં બીજો અકસ્માત। બાઇક ચાલક બ્રિજ પરથી નીચે પટકાતા કરુણ મોત। સુરત મેટ્રોની વધુ એક સિદ્ધિ। કોરિડોર 2 પર ભેસાણથી અડાજણ સુધી ટ્રાયલ રનનો પ્રારંભ। 500 કલાક સુધી ચાલશે સઘન ટેસ્ટિંગ। સુમુલ ડેરીનો પશુપાલકો માટે મોટો નિર્ણય। કિલો ફેટ દીઠ 120 રૂપિયા બોનસની જાહેરાત સાથે કુલ 1020 રૂપિયાનો ભાવ ચૂકવાશે। સુરત તાપીના 2.5 લાખ પશુપાલકોને થશે સીધો ફાયદો। આવા જ લેટેસ્ટ સમાચાર માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે। ધન્યવાદ।